આજે વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઉજવણી દરમિયાન દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજના લોકોનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે ને આને લઈને વિવાદ વકર્યો છે। ઘટનાના પગલે પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે ને પરિસ્થિતિ વિકટ બની છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર ગુજરાતભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ વચ્ચે દાહોદમાં ઉજવણીના ભાગરૂપે આદિવાસી સમાજ દ્વારા ડીજે સાથે શહેરના મુખ્ય માર્ગ પર પ્રવેશવાની વાત કરવામાં આવી હતી। જોકે શરૂઆતના તબક્કામાં એવું નિર્ણય લેવાયો હતો કે આ વખતની ઉજવણીમાં ડીજે આપણે વાપરીશું નહીં, પરંતુ અચાનક જે આદિવાસી સમાજના અન્ય જૂથના સંગઠનના લોકો છે તેમણે કહ્યું કે ડીજે તો લઈ જ જવા પડશે ને મુખ્ય પ્રવેશ દ્વાર જે શહેરના હોય છે ત્યાં પોલીસે પહેલાંથી નાકાબંધી કરી હતી, ત્યારે ડીજે સાથે પોલીસે આદિવાસી સમાજના લોકોને પ્રવેશ ન આપતા વિવાદ વકર્યો હતો ને આના કારણે આદિવાસી સમાજના લોકો છે તેઓ મુખ્ય રસ્તા ઉપર ધરણા પર બેસી ગયા હતા, ચક્કાજામ કરવામાં આવ્યો હતો ને આના કારણે વાહનો અટવાયા હતા ટ્રાફિકમાં ને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પગલે પોલીસે એ આદિવાસી સમાજના લોકોને ખસેડવાનો પ્રયાસ કરીને આટલામાં કેટલાક આદિવાસી સમાજના લોકો ઉશ્કેરાઈ ગયા ને એવા આરોપ થઈ રહ્યા છે કે પોલીસ પર તેમણે પથ્થરમારો કર્યો, હુમલો કર્યો ને આ ઘટનાના પગલે એકાએક સ્થિતિ તણાવપૂર્ણ બને છે ને પોલીસ પણ ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડે છે ને આ દરમિયાન અરાજકતાની સ્થિતિનું નિર્માણ થાય છે, જેમાં ભારે પથ્થરમારા થયા બાદ હવે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પહેલા તો સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવવાના પ્રયત્નો છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ને આમાં કોણ કોણ હુમલામાં સામેલ છે તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ જે આખો સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને દાહોદમાં હાલ ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, આ ઘટનાથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। આ ઘટનાથી જોડાયેલા રહેજો। નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને આ ઘટનાથી જોડાયેલા પડે અપડેટો મળતા રહે।